વેલકમ ટુ આકાશ ઇન્ફોટેક વિડીયો ટ્યુટોરિયલ્સ. માય સેલ્ફ આકાશ પઢિયાર. આ વિડીયોની અંદર MySQL ડેટાબેઝની કનેક્ટિવિટી PHPમાં કેવી રીતે કરવી એ જોઈશું. તો ડેટાબેઝ કનેક્ટિવિટી કરવા પહેલાં આપણે એક ડેટાબેઝ ક્રિએટ કરવો પડશે. તો એના માટે આપણે પહેલાં ઝેમ્પ સ્ટાર્ટ કરીએ. ઝેમ્પની અંદર MySQLની એડમિન બટન પર ક્લિક કરશો એટલે તમારું PHP માય એડમિન જે MySQL ડેટાબેઝનું UI છે, યુઝર ઇન્ટરફેસ, જે આખું ઓપન થઈ ગયું છે તમારા બ્રાઉઝરની અંદર. લેફ્ટ હેન્ડ સાઈડની અંદર તમને બધા એક્ઝામ્પલ્સ બતાવે છે. ડેટાબેઝના નામ છે કે CD કોલ, ઇન્ફોર્મેશન સ્કીમા, મેડ ટાઈપ, MySQL, સ્ટુડન્ટ, ટેસ્ટ એક્સેટ્રા. અહીંયા આપણે એક સ્ટાર્ટિંગથી એક નવો ડેટાબેઝ ક્રિએટ કરીશું. તો ડેટાબેઝ ક્રિએટ કરવા માટે પહેલાં ડેટાબેઝ પર ક્લિક કરીશું. ડેટાબેઝનું નામ અહીંયા સ્પેસિફાઈ કરીએ છીએ, આકાશ ઇન્ફોટેક, એન્ડ ક્લિક ઓન ક્રિએટ બટન. મેસેજ આવી ગયો, ડેટાબેઝ આકાશ ઇન્ફોટેક હેઝ બીન ક્રિએટેડ, અને લેફ્ટ હેન્ડ સાઈડમાં તમને આકાશ ઇન્ફોટેક નામનો ડેટાબેઝ પણ બતાવે છે. હવે આ ડેટાબેઝની અંદર આપણે એન્ટર થવું હોય તો એના માટે આકાશ ઇન્ફોટેક ડેટાબેઝ પર તમે ક્લિક કરશો એટલે જે લેફ્ટ હેન્ડ સાઈડનું મેનુ છે એ ડેટાબેઝની જગ્યાએ ટેબલ્સમાં રિપ્લેસ થઈ ગયું, અને અહીંયા તમને મેસેજ આપે છે કે નો ટેબલ્સ ફાઉન્ડ ઇન ડેટાબેઝ. તો હવે આપણે એક ટેબલ ક્રિએટ કરીશું પહેલાં. તો એના માટે ક્લિક ઓન ક્રિએટ બટન. અહીંયા તમારે ટેબલનું નામ સ્પેસિફાઈ કરવાનું છે. હું ટેબલનું નામ આપું છું સ્ટુડન્ટ, ફિલ્ડ્સ ST_ID, ST_name, ST_age. ID must be integer અને પ્રાઇમરી કી હોવી જોઈએ, અને ઓટો ઇન્ક્રીમેન્ટ એટલે ઇન્ડેક્સીસમાંથી તમે સિલેક્ટ કરો પ્રાઇમરી કી, AI ઓટો ઇન્ક્રીમેન્ટ. નેમની અંદર તમારે વેરકેર અને એજમાં ઇન્ટીજર. વેરકેર આપણે આપીશું 100 અને ક્લિક ઓન સેવ બટન. તો આ રીતે આપણે એક ડેટાબેઝ ક્રિએટ કર્યો આકાશ ઇન્ફોટેક. એની અંદર સ્ટુડન્ટ નામનું આપણે ટેબલ પણ ક્રિએટ કર્યું. PHPમાં એડમિનને અત્યારે આપણે ક્લોઝ કરી દઈશું, અને નેટબીન્સની અંદર આપણે એક PHP ફાઇલ એડ કરીએ. હવે અહીંયા ડેટાબેઝની કનેક્ટિવિટી જોઈશું. જ્યારે પણ તમારે PHPની અંદર ડેટાબેઝ કનેક્ટિવિટી કરવી હોય તો એના માટે MySQLના ઇનબિલ્ટ ફંક્શન છે PHPની અંદર, એ તમારે યુઝ કરવા પડશે. તો પહેલી જે મેથડ છે અને એની અંદર એક ફંક્શન છે MySQL_connect. કનેક્ટની અંદર તમારે 3 પેરામીટર આપવાના હોય છે. પહેલું છે સર્વરનું નેમ, બીજું યુઝર નેમ, અને ત્રીજું પાસવર્ડ. હવે આ વસ્તુ તમને ક્યાંથી મળશે? તો જ્યારે બી તમે MySQL યુઝ કરતા હશો તો એની અંદર તમારો એક યુઝર ક્રિએટ થયેલો હશે. ઇવન તમે નવો યુઝર પણ ક્રિએટ કરી શકો છો, એને પાસવર્ડ પણ આપી શકો છો. આપણે અહીંયા જોઈએ PHPમાં એડમિનની અંદર યુઝર્સની અંદર. તો જો લાસ્ટમાં તમને એક છે યુઝર રૂટ, એનો હોસ્ટ છે લોકલ હોસ્ટ, અને એના પાસવર્ડ છે નો મીન્સ બ્લેન્ક. તો આ રીતે આપણું જે યુઝર નેમ પાસવર્ડ આપણને મળી ગયા. સર્વરનું નામ અહીંયા તમે સ્પેસિફાઈ કરી દો. સર્વર નેમ ઇઝ લોકલ હોસ્ટ, ને તમારે સ્ટ્રિંગમાં આપવાનું. યુઝર નેમ, રૂટ, એન્ડ પાસવર્ડ નો મીન્સ ઓનલી ડબલ કોટ્સ, સ્ટાર્ટ એન્ડ ઓવર. હવે આ જે ડેટાબેઝ કનેક્ટિવિટી તમે કરી, પણ એના માટે તમારે ચેક કરવું પડશે કે કનેક્શન સક્સેસફુલી એસ્ટાબ્લિશ થયું છે કે નથી. તો એના માટે તમે એક વેરિયેબલ લઈ લો $con, અને એ કોનના વેરિયેબલની અંદર MySQL કનેક્ટ નામનું ફંક્શન અસાઇન કરી દો. હવે તમારે કનેક્શન ચેક કરવું હોય તો ઇફ $con વેરિયેબલ શું રિટર્ન કરશે? ટ્રુ એન્ડ ફોલ્સ. તો જો con ટ્રુ થશે તો ઇકોમાં એક મેસેજ આપી દો, કનેક્શન ઓપન, અને એલ્સમાં કનેક્શન નોટ ઓપન. તો હવે જ્યારે આપણે રન કરીશું, રાઇટ ક્લિક, રન ફાઇલ, તો આપણને મેસેજ આવશે કનેક્શન ઓપન.
જો તમે અહીંયા સર્વર નેમની અંદર અથવા યુઝર નેમની અંદર પાસવર્ડમાં કંઈ બી ચેન્જીસ કરશો, તો અહીંયા ચેન્જીસ કરું છું રોંગ, તો અહીંયા એરર આવી ગઈ MySQL_connect કે એક્સેસ ડિનાઇડ ફોર યુઝર રૂટ @localhost, અને આપણે જે સ્પેસિફાઈ કરી હતી એરર એ પણ અહીંયા ગઈ કનેક્શન નોટ ઓપન. જનરલી એરર્સ તમારે મેસેજ ક્યારે શો કરવાનો હોય કે જ્યારે કનેક્શન એસ્ટાબ્લિશ ના થતું હોય. ઇટ મીન્સ કે જો તમે આ મેથડ યુઝ કરશો તો એવરી ટાઈમ તમને કનેક્શન ઓપનનો મેસેજ બતાવશે, અથવા કનેક્શન જો ઓપન ના થયું હોય તો તમને કનેક્શન નોટ ઓપનનો મેસેજ આવશે. પણ ઇન જનરલ કેસ એવું હોય છે કે તમે કનેક્શન ઓપન થાય એ ના બતાવવાનું હોય, જ્યારે એરર આવતી હોય તો તમારે એને એરર શો કરવાની હોય. તો આપણે આ મેથડમાં એલ્સ નીકાળી દઈશું, અને અહીંયા નોટ જો કનેક્શન ના થયું મીન્સ કે ઇફ નોટ કોન મીન્સ કે ફોલ્સ, તો અહીંયા મેસેજ આપી દઈએ કનેક્શન નોટ ઓપન. અત્યારે પણ આપણે અહીંયા એરર મૂકી છે પાસવર્ડની અંદર, તો તમને એ જ બતાવશે કનેક્શન નોટ ઓપન. અને જો તમે અહીંયા સાચું યુઝરનેમ પાસવર્ડ પ્રોવાઈડ કરશો તો આ જે એરર છે જતી રહેશે અને તમને કોઈ જ મેસેજ નહીં બતાવે. ઇટ મીન્સ કે સક્સેસફુલી તમે કનેક્શન એસ્ટાબ્લિશ કરી દીધું છે ડેટાબેઝ સાથે. તો આ રીતે પણ તમે યુઝ કરી શકો છો યુઝિંગ ઇફ. અને બીજી એક મેથડ છે કે સપોઝ તમારે ઇફ યુઝ ના કરવું હોય તો એટ લાસ્ટ ઓર કરીને એક ફંક્શન છે જેની અંદર ડાઈ ફંક્શન અગેઇન કે તમારું જે એક્ઝિક્યુશન છે પ્રોગ્રામનું એ અહીંથી સ્ટોપ કરી દેશે. અને ઇનસાઇડ ડાઈ તમે કોઈ પણ તમારી એરર સ્પેસિફાઈ કરી શકો છો કે ભાઈ કનેક્શન એરર. તો અત્યારે આપણે રન કરીશું તો કોઈ જ એરર નહીં બતાવે, બિકોઝ બધો યુઝરનેમ પાસવર્ડ ઓકે છે. અને હવે આપણે અહીંયા મિસ્ટેક કરીએ તો જો જે પહેલાં એરર આવતી હતી એ પણ બતાવે છે, અને કનેક્શન એરર જે આપણે સ્પેસિફાઈ કરી છે એ પણ અહીંયા આવે છે. તો એક બીજી વસ્તુ છે કે કનેક્શન એરર એ આપણને કન્ફ્યુઝન થાય કે આ કઈ એરર છે, મતલબ કનેક્શનમાં શું પ્રોબ્લેમ છે. તો MySQL અંદર એક બીજું એક ફંક્શન છે MySQL_error. આ ફંક્શન શું કરશે કે જે MySQL ઓપરેશનમાં જે એરર આવતી હશે તમને એ સ્પેસિફાઈ કરશે. MySQL_error તમને અહીંયા મેસેજ બતાવે છે કે રિટર્ન ધ ટેક્સ્ટ ઓફ ધ એરર મેસેજ ફ્રોમ પ્રીવિયસ MySQL ઓપરેશન્સ. તો અત્યારે આપણે એને એ યુઝ કરીશું. તો હવે આપણે એને રિફ્રેશ મારીએ તો આવી ગયું અહીંયા કે એક્સેસ ડિનાઇડ ફોર યુઝર રૂટ @localhost યુઝિંગ પાસવર્ડ યસ. તો પાસવર્ડ એકચ્યુઅલી નો આપવાનો હોય છે, તો આપણે અહીંયા કોઈ પાસવર્ડ પ્રોવાઈડ કર્યો છે જેના કારણે આપણે કનેક્શન એસ્ટાબ્લિશ નથી કરી શકતા. જેવો આપણે પાસવર્ડ રિમૂવ કરીશું તો સક્સેસફુલી કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જશે. તો આપણે ઓલવેઝ આ મેથડ યુઝ કરવાની છે અને અહીંયા તમારે વેરિયેબલ લેવાની જરૂર નથી. તો સિમ્પલ તમારું એક જ લાઇનમાં આખું કનેક્શન વિથ એરર ચેકિંગ થઈ ગયું કે MySQL_connect, જેની અંદર તમારા 3 પેરામીટર, પહેલું છે સર્વર નેમ, સેકન્ડ ઇઝ યોર યુઝર નેમ એન્ડ થર્ડ વન ઇઝ યોર પાસવર્ડ. એન્ડ લાસ્ટ ઓર ડાઈ ફંક્શન શું કરશે, જે બી એક્ઝિક્યુશન છે એને સ્ટોપ કરી દેશે. અને MySQL એરર તમને જે MySQLની અંદર જે એરર આવતી હશે એ તમને અહીંયા શો કરશે. તો આ થયું ડેટાબેઝ કનેક્ટિવિટી. પણ જે ડેટાબેઝ કનેક્ટિવિટીમાં કેવું છે કે લોકલહોસ્ટની અંદર ઘણા બધા ડેટાબેસીસ પડ્યા છે, જે તમે જોયું હતું CD કોલ, એ બધા ડેટાબેઝ છે. હવે એની અંદરથી આપણે એક ડેટાબેઝ સિલેક્ટ કરવાનો છે. તો આપણે હમણાં સ્ટાર્ટિંગમાં જ એક ડેટાબેઝ ક્રિએટ કર્યો હતો આકાશ ઇન્ફોટેક. તો એને તમારે સિલેક્ટ કરવો હોય તો એના માટે એક બીજું ફંક્શન છે MySQL_selectDB. તો ડેટાબેઝનું નામ અહીંયા આપું છું આકાશ ઇન્ફોટેક, અને અહીંયા ઓર ડાઈ MySQL_error. જેવું તમે આ પેજ રન કરશો તો અહીંયા તમને કોઈ જ એરર નહીં બતાવે. પણ સપોઝ આકાશ ઇન્ફોટેકની જગ્યાએ હું એની અંદર સ્પેલિંગ મિસ્ટેક કરું છું અથવા કોઈ બીજું નામ આપીશ અને હવે હું આ પેજ રન કરીશ તો મને અહીંયા મેસેજ આવી ગયો કે અનનોન ડેટાબેઝ આકાશ ઇન્ફોટેક 123. આ મેસેજ ક્યાંથી આવ્યો? તો ડાયની અંદર આપણે MySQL_error યુઝ કર્યું છે, એટલા માટે આપણને એરર શો કરે છે. અને જેથી આપણને પ્રોગ્રામિંગમાં જે પણ એરર હોય આપણે ઇઝીલી એમાં જોઈ શકીએ કે આ પ્રોબ્લેમના કારણે આપણી ડેટાબેઝ કનેક્ટિવિટી થતી નથી. તો
MySQL એરરનો મેઇન તમને યુઝ ખબર પડી ગઈ છે કે કેમ MySQL એરર આપણે યુઝ કરીએ છીએ. તો જ્યારે બી તમારે ડેટાબેઝ રિલેટેડ કોઈ પણ ઓપરેશન કરવા હોય ઇન PHP તો આ બે લાઇન કમ્પલસરી તમારે એટ બિગિનિંગ લખવી પડશે. અને એક બીજો ફંક્શન છે MySQL ક્વેરી. ક્વેરીની અંદર તમારે જે પણ ક્વેરી સ્પેસિફાઈ કરવી હોય લાઈક ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટ, કોઈ પણ તમારે ક્વેરી સ્પેસિફાઈ કરવી હોય તો કમ્પલસરી તમારે MySQL ક્વેરી નામના ફંક્શનની અંદર જ તમને લખવી પડશે. હું અહીંયા ક્વેરી લખું છું ઇન્સર્ટની કે ઇન્સર્ટ ઇનટુ. હવે મારે આ ડેટાબેઝમાં ઇન્સર્ટ કરાવવો છે રેકોર્ડ, તો આપણે પહેલાં એક ટેબલ ઓપન કરી દઈએ જે આપણે સ્ટાર્ટિંગમાં ક્રિએટ કર્યું હતું. એડમિન આકાશ ઇન્ફોટેક ડેટાબેઝ, એની અંદર ટેબલ છે આપણું સ્ટુડન્ટ, અને સ્ટુડન્ટની અંદર આપણને ફિલ્ડ ખબર છે કે ST_ID, ST_name, ST_age. ST_ID એ પ્રાઇમરી કી છે એઝ વેલ એઝ ઓટો ઇન્ક્રીમેન્ટ છે. મીન્સ કે તમારે ડાયરેક્ટલી નાખવાની જરૂર નથી, એ ઓટોમેટિકલી એની વેલ્યુ ચેન્જ થઈ જશે. આપણે જસ્ટ યુઝર સાઇડથી નેમ અને એજ જ નખાવાના છે. તો PHPની અંદર આપણે કોડિંગ કરીએ ઇન્સર્ટ ઇન્ટુ યોર ટેબલ નેમ એન્ડ સ્પેસિફાઈ યોર ફિલ્ડ્સ નેમ, વેલ્યુઝ એન્ડ અગેન બ્રેકેટ્સ. ફિલ્ડના નેમમાં પહેલું છે ST_name, બીજું છે ST_age, અને વેલ્યુઝની અંદર ઓલવેઝ તમારે સિંગલ કોટ્સની અંદર બધી વેલ્યુઝ સ્પેસિફાઈ કરવાની. એ ઇન્ટીજર હોય કે પછી વેરકે. ઇવન તમે વેલ્યુઝની પહેલાં એન્ટર મારીને નવી લાઇનમાં પણ લખી શકો છો. તો અહીંયા આપણે વેલ્યુઝ પહેલાં એક એન્ટર મારી દઈએ અને નેમમાં આપી દઈશું આકાશ 24 અથવા 23, એન્ડ લાસ્ટમાં અગેન આપણે કોઈ પ્રોબ્લેમ ચેક કરવી હોય તો ઓર ડાઈ ઇનસાઇડ ડાઈ MySQL એરર. તો અત્યારે હું આ પ્રોગ્રામ રન કરીશ તો સક્સેસફુલી એક રો ઇન્સર્ટ થઈ જશે આકાશ 23 નામથી. પણ અગર અહીંયા હું તમને એરર બતાવું છું કે કઈ ટાઈપની એરર આવે તો એનું શું સોલ્યુશન છે. હું અહીંયા 23 પછી એક સિંગલ બ્રેકેટ જવા દઉં છું, મતલબ બ્લેન્ક સ્ટ્રિંગ, અને હવે આપણે આ રન કરીશું પ્રોગ્રામ. તો જો મેસેજ આવી ગયો કે કોલમ કાઉન્ટ ડઝન્ટ મેચ વેલ્યુ કાઉન્ટ એટ રો 1. આ એરર એવું કહે છે કે તમે અહીંયા ફિલ્ડના નામ સ્પેસિફાઈ કર્યા છે 2 અને તમે વેલ્યુઝ આપો છો 3, એટલે કોલમ કાઉન્ટ ડઝન્ટ મેચ. તો આપણે અહીંયાથી આ કાઢી નાખીશું તો એરર જતી રહેશે. બીજું હું અહીંયા એક સ્પેલિંગ મિસ્ટેક કરું છું, એજની અંદર એજીસ કરી નાખીશ તો તમને અહીંયા બીજે એક એરર શો કરશે કે અનનોન કોલમ ST_ages. તો આવી એરર આવે તો તમારા ટેબલની અંદર જોવાનું કે ફિલ્ડના નામ શું સ્પેસિફાઈ કર્યા છે. અહીંયા ફિલ્ડનું નામ છે ST_age. તો આપણે એને કરેક્ટ કરી દઈએ. હવે આપણે એને રન કરીશું તો એક રો ઇન્સર્ટ થઈ જશે. રિફ્રેશ માર્યું પેજને મેં અને ડેટાબેઝમાં રિફ્રેશ કરીશું એટલે સક્સેસફુલી આકાશ 23 ઇન્સર્ટ થઈ ગયું. અને અહીંયા જો તમારે કંઈક મેસેજ બતાવવો હોય કે ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલી, તો એના માટે એક કામ કરો, MySQL ક્વેરી જે ફંક્શન છે એને એક વેરિયેબલમાં લઈ લો $Q, અને અહીંયા ઇફમાં ચેક કરો કે ઇફ $Q echo data inserted. અને હવે આપણે વેલ્યુ ચેન્જ કરી દઈએ. તો અહીંયા આપણે કાર્તિક એજ 23, અગેન રાઇટ ક્લિક, રન ફાઇલ, આવી ગયો મેસેજ ડેટા ઇન્સર્ટેડ. માય એડમિનમાં આપણે રિફ્રેશ કરીએ, બીજો એક રેકોર્ડ નાખી દઈએ, આપણે વેલ્યુ ચેન્જ કરી દઈશું આની ધરા, અને અગેન આપણે રાઇટ ક્લિક એન્ડ રન ફાઇલ. ડેટા ઇન્સર્ટેડ અને સ્ટુડન્ટ પર ક્લિક કરીશું તો રેકોર્ડ આવી જશે. તો આ રીતે PHPની અંદર MySQL ડેટાબેઝ જોડે તમે કનેક્ટિવિટી કરી શકો છો યુઝિંગ 3 ફંક્શન MySQL_connect, MySQL_selectDB, એન્ડ જો તમારે ક્વેરી સ્પેસિફાઈ કરવી હોય તો MySQL_query. તો આ તમારું નેસેસરી પાર્ટ છે. દરેક પ્રોગ્રામની અંદર તમારે આ 3 ફંક્શન યુઝ કરવા પડશે જ્યારે તમારે ડેટાબેઝ કનેક્ટિવિટી કરવી હોય તો.
તો આ વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે ડેટાબેઝની કનેક્ટિવિટી કરવાની, કેવી રીતે તમારે ક્વેરી ફાયર કરવાની. થેન્ક યુ. મોર ઇન્ફોર્મેશન you can also contact Akash Infotech 9722821654. Our website is www.akashinfotech.co.in. Thanks.